નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 7 ઓક્ટોબર 2025 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। રાજ્ય હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે। રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। હવામાન વિભાગે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે। શક્તિ ચક્રવાત અંગે હવામાન વિભાગનો અંદાજ છે કે શક્તિ ચક્રવાત ધીમું પડી ગયું છે। શક્તિ ચક્રવાત ગુજરાતને અસર કરશે નહીં। હવામાન વિભાગે આગામી 3 કલાક માટે કેટલાક જિલ્લાઓને ચેતવણી જારી કરી છે, જેમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે ચેતવણી જારી કરવામાં આવી છે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં ચેતવણી છે। ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે। હવામાન વિભાગે નવીનતમ માહિતી આપતા જણાવ્યું હતું કે શક્તિ ચક્રવાત આજે યુ ટર્ન લેશે અને શક્તિ ચક્રવાત ધીમે ધીમે શાંત થશે। અરબી સમુદ્રમાં સક્રિય રહેલું શક્તિ ચક્રવાત નબળું પડી ગયું છે। ચક્રવાતની અસરને કારણે ભેજવાળા પવનો અમદાવાદ પહોંચ્યા છે, તેથી અમદાવાદમાં 4 દિવસ સુધી તેજ પવનો રહેવાની ધારણા છે। હવામાન વિભાગે આજે ગુજરાતના અનેક જિલ્લાઓને ચેતવણી જારી કરી છે। હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। દેશ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। બીજી તરફ હવામાન નિષ્ણાત દ્વારા આગામી દિવસો માટે કરવામાં આવેલી આગાહી ખતરનાક છે। અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે આજથી 3 દિવસ ગુજરાતમાં વરસાદ પડી શકે છે। 7 થી 9 ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદી સ્થિતિ ચાલુ રહેશે। ચક્રવાત શક્તિ ઓમાનથી ગુજરાત તરફ આવી શકે છે, પરંતુ ગુજરાતમાં ચક્રવાતની અસર ઓછી થઈ શકે છે। આ ચક્રવાત સમુદ્રમાં સમાઈ શકે છે અથવા સૌરાષ્ટ્ર તરફ આવતા ચક્રવાતની ગતિ ધીમી પડી શકે છે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। ચક્રવાતની અસર અંગે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 2 દિવસ સુધી દરિયો તોફાની રહેશે। ચક્રવાતને કારણે સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છમાં વરસાદ પડી શકે છે। બંગાળની ખાડીના ભેજને કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતમાં વરસાદ લાવશે। આના કારણે રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર ભાગોમાં વરસાદ પડી શકે છે। બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા છે, તો અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હાલ દ્વારકાથી 940 કિમી અને નલિયાથી 960 કિમી દૂર શક્તિ વાવાઝોડું સક્રિય છે અને સાયક્લોન આવતીકાલથી ડિપ્રેશનમાં પરિવર્તિત થશે, જેના કારણે આગામી 3 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કચ્છમાં હળવો વરસાદ રહેશે અને હાલ આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। દરિયાકાંઠે 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો છે અને જો કે અફઘાનિસ્તાન પાસે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં વરસાદી માહોલ રહેશે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।